બંને તમને આમ એક નજરે લાગશે મા દીકરી, પણ આ મા દીકરી છે નહીં, બંને અલગ અલગ આવ્યો છે. કુંડીનો ફોટો આવ્યો હતો, જે મોટો ફોટો અને મસ્ત ફોટો, એ ફોટો છે ભાઈએ ગિફ્ટ કર્યો હતો. આપણે ઓપરેશન કરવાનું છે, ક્યાંથી આવી છે શું છે કાંઈ ખબર નથી, પણ શીંગડું જીવતું ભાંગી ગયું છે. આ સિંગ છે, આમાં આપણું જે જીવતું નખ નીકળી જાય ને એવી રીતે એનું સિંગ નીકળી ગયું છે. એટલે ગાયનું ઓપરેશન કરવું જરૂરી હતું, કારણ કે પીડા હતી, અનહદ પીડા હતી. સમજ્યા? માતાજી તો અહીંયા પહોંચી ગયા. અહીંયા સુંદર મજાની ગીર ગાય છે અને સુંદર મજાની એની વાછડી. જય 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 માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આ બધા એકદમ ઓકે રિપોર્ટેશન. મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે આપણા ઘરેથી કરી છે, સવારના વહેલી કરી નાખી છે. અને સવારના વહેલી વ્લોગની શરૂઆત કરવાનું કારણ શું ખબર, કે આપણા ઘરે સવારમાં વહેલા મહેમાન પહોંચી ગયા હતા, હેમંતભાઈ ને એના બધા મિત્રો. જય માતાજીભાઈ. હેમંતભાઈ છે એ જામ ખોબળ્યા ને જામ ખોબળ્યા મુરલીધર સ્ટુડિયોના, બરાબર. આપણે જે તમે હેમંતભાઈ હું કહું તો તમે ન ઓળખો, પણ આપણે જે કુંઢીનો સ્ટુડિયોનું પ્લસ કુંઢીનો ફોટો આવ્યો હતો, જે મોટો ફોટો અને મસ્ત ફોટો અહીંયાથી તો દેખાશે નહીં, ઘરની અંદર છે, નહીંતર તમે હતા જ બતાવત. પણ એ ફોટો છે ભાઈએ ગિફ્ટ કર્યો હતો, તો ભાઈનો તે દિવસે પણ ખૂબ ખૂબ આભાર માન્યો હતો, અને આજે પણ તમારો ખૂબ ખૂબ આભાર. સવારના વહેલા મહેમાન આવ્યા હતા અને બ્લોગ ચાલુ થયો ત્યાં તો એને જવાનો સમય થઈ ગયો છે, બીજે ફરવા માટે આવ્યા છે અને ફરવા જાય છે, બરાબર. તો આમને પાછા આવતા રહેજો, અને તમે આવ્યા તો ખૂબ આનંદ થયો. ભલે, બાકી અમે તમારી બાજુ આવશું ત્યારે અમે આવશું તમારે ત્યાં. તમે સ્પેશિયલ તો નહીં આવ્યા? સાચી વાત, સાચી વાત. ગયા વખતે તમે બાકી સ્પેશિયલ આવ્યા હતા, ડાયરેક્ટ પાંજરાપુર આવ્યા. ત્યારે તો નંબર કાંઈ હતા નહીં. હું અહીંયા પાંજરાપુર હતો ત્યાં આવી ગયા. બે ભાઈ હતા, એક આ બંને ભાઈ હતા ને તમે? ના ના, સરસ સરસ. આવતા રહેજો ને, અમે આવશું. મિત્રો મહેમાન પછી એના ડેસ્ટિનેશન સામે રવાના થયા, બરાબર. અને આપણે પહોંચી ગયા પાંજરાપુર. અત્યારે આ ગાયનું આપણે ઓપરેશન કરવાનું છે, ક્યાંથી આવી છે શું છે કાંઈ ખબર નથી, પણ શીંગડું જીવતું ભાંગી ગયું છે. કેવું ભાંગી ગયું? કેવું શીંગડું? શીંગડું ભાંગી ગયું જીવતું. જીવતું. અને થોડાક આમ પાછળ જાઓ. હા હા હા, ટેન ટેન ટેન. હા 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 હા, તૈયાર થઈને આવી ગયા છે, બરાબર. અને મેં કીધું ઓપરેશન આજે કરવું છે, તો કે ના, પછી આમ કપડાં સામું જોયું, પછી કે હાલો 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 કરી નાખ્યા. તો નવા લુગડા પહેર્યા છે. વાહ તમારા નવા લુગડા, વાહ. તમે તો ધારાસભ્ય જેવા લાગો. ભલે હાલો, એક ગાડી આવી છે, એનું સાયરન વાગે છે, તો આપણે ગાયને પકડીને બહાર લઈ જાય ને પછી આગળની વાત કરીએ. ગાયને આપણે હવે ઓપરેશન થિયેટરની બાજુમાં પહોંચાડી દીધી છે, અને ગાયની તમે હાલત ચેક કરી શકો છો, એકદમ ક્રિટિકલ. એમાં સિંગ થોડુંક ડગે ત્યાં તો ઓહો હો ત્રાહિમામ થાય છે. આજે વરસાદ જેવું વાતાવરણ છે, જુઓ, જેવું કાલે હતું એવું ને એવું, પણ છતાં આજે આપણે એનું ઓપરેશન કરવું પડશે, નહીં તો ભેજવાળા વાતાવરણની અંદર અને વરસાદવાળા વાતાવરણની અંદર છે આપણે આનું ઓપરેશન ના કરી શકીએ. કરીએ તો પછી અંદર પાણી જવાની બીક લાગે, એટલા માટે. પણ હવે આને તકલીફ જ એટલી છે, સમજ્યા? આ સિંગ છે, આમાં આપણું જે જીવતું નખ નીકળી જાય ને એવી રીતે એનું સિંગ નીકળી ગયું છે. એટલે ફટાફટ આપણે એને લઈ લઈએ ઓપરેશન થિયેટરની અંદર, અને સંપૂર્ણ તૈયારી કરી નાખીએ ઓપરેશનની, અને ઓપરેશન એનું કરી નાખીએ. મિત્રો આપણે લગભગ 10:30 પોણા 11 ઓપરેશન ચાલુ કર્યું, અને અત્યારે 11:30 થયા નથી, બરાબર. ત્યાં ઓપરેશન ઓકે રિપોર્ટ થઈ ગયું છે, કારણ કે આજે થોડું થઈ ગયું હતું અમારે મોડું, અને સવા ભગતને જવાનું હતું બહારે, બરાબર. હવે ભગતને બહારે જવાનું હોય અને આપણે ઓપરેશન ફટાફટ ના કરીએ એવું બને નહીં ને. અને ગાયને કરવી જરૂરી હતી. ગાયનું ઓપરેશન કરવું જરૂરી હતું, કારણ કે પીડા હતી, અનહદ પીડા હતી, સમજ્યા? એટલા માટે. અને ઓપરેશનનો જો આ છેલ્લો પાટો બાંધવાનો ટાંકો પણ આવી ગયો છે. શું કહેશો ભગત, કેવું રહ્યું ઓપરેશન? ઓપરેશન શું એક નંબર, 1 નંબર છે. 1 નંબર ને? 1 નંબર. તો બસ અત્યારની પીડાની મુક્તિ થઈ ગઈ. ઝડપ કેવી? શીંગડું કપાઈ ગયું, આ ભાંગેલું હતું, જુઓ છો. એમ ને. હવે મિત્રો આપણે ગાયને કરી નાખી છે બેઠી, અને જે ટાંકા લેવાનું કામ પૂરું થયું ત્યારથી પછી બીજી 10 મિનિટ જેવો સમય થયો, એટલે 40 મિનિટની અંદર કમ્પ્લીટ ઓપરેશન થઈ ગયું છે. અને ભાઈબંધે સાફ સફાઈનું કામ ચાલુ કરી નાખ્યું છે, નવા લુગડા પહેરીને. અને ગાયને ચેક કરી શકો છો તમે. ગાય લગભગ ઊભી થઈ જાય, પણ આપણે ઊભી કરવી નથી, અહીંયા જ બેહવા દેવી છે એને. બાકી હવે હું તમને બતાવી દઉં શીંગડું. આ શીંગડું છે, જો અહીંયાથી ભંગાઈ ગયું હતું, દેખાય? અહીંયાથી આ શેમાં અટક્યું હોય કે જે થયું હોય તે
ખબર નહીં જો અહીંયાથી ભંગાઈ ગયેલું હતું. અને પીડા એટલે ઓહો આમ સેજ જ ક્યાંય એ આ જે ભાંગલસિંગ છે સેજ પણ ક્યાંય અડી જાય એટલે આમ ગાય આમ થ્રીજી રહ્યો એવું થતું હતું. એટલે પછી આજે ફટાફટ એનું ઓપરેશન કરી નાખ્યું અને કરી નાખી એને પીડામાંથી મુક્ત એકદમ ઓકે રિપોર્ટ કરી નાખી. અને આ રહી તમારી નજરની સામે બેઠી છે અત્યારે એકદમ આરામથી ઇન્જેક્શન બધું અપાઈ ગયું છે. અને હવે બસ એને થોડું ગેન ઉતરે એટલે હું થઈ જાય ઊભી અને ઊભી થઈને પછી જશે એ માંદવાળા વાળાની અંદર. બાકી હવે બીજું કાંઈ કામ આઈસીયુ વોર્ડની અંદર હોય તો જોઈ લઈએ આ ઓપરેશન થયું ત્યાં સુધીમાં. નહીંતર તો પછી સવારમાં જ્યારે ગાય લેવા આપણે ગયા હતા ત્યારે એને મતલબ ઓપરેશન થિયેટરની અંદર આપણે બધું જ કામ ઓકે રિપોર્ટ કરીને પછી આ ગાયને લીધી હતી. પણ છતાં ચેક કરશું કાંઈ હોય તો. બાકી આ ઊભી થઈ જાય ને વાડાની અંદર જાય ત્યારે જો આપણે અહીંયા હશું તો આને જોશું. ઓપરેશન કર્યાને થોડી વાર થઈ અને હું ગયો તો થોડું ઓફિસના કામથી. તો ત્યાંથી હું આવ્યો ને તો મેં શું જોયું કહું આ માતાજી તો અહીંયા પહોંચી ગયા માંદાવાળા વાડાની અંદર આવી ગયા છે. અને અહીંયા આવીને વળી બેસી ગયેલા હજી એને મતલબ આમ ભાનમાં આવ્યું નથી. બાકી ચરો મતલબ નાખેલો જ છે અહીંયા સિંગાની કટ્ટી. તો જ્યારે એને થોડીક ભાનમાં આવશે ને ખાવું હશે ત્યારે ખાશે. બાકી અત્યારે એકદમ એ ઓકે રિપોર્ટ છે. અને અહીંયા માંદાવાળા વાડા જે જૂનો આઈસીયુ વોર્ડ છે એની અંદર બેઠી છે. મિત્રો આપણે પાંજરાપુર એક ગાયનું ઓપરેશન જોયું એના પછી આવ્યો તો હું આપણા મિત્રની વાડીએ. અને મિત્રની વાડી છે ડાભુંડા ગામે રાપરથી લગભગ 5 કિલોમીટર. અહીંયા સુંદર મજાની ગીર ગાય છે અને સુંદર મજાની એની વાછડી ક્યાં ખાની છે એક 99% છે એ આપણે જે મોહાનો 140 છે એની છે. આપણી જે કુંજ છે પછી કેસર છે જે આપણી ગૌશાળા છે ને એની બંને એ બંનેની આ બેન છે. માતા પણ સુંદર અને એની વાસળી તો અતિ સુંદર. ઓહો જો તો ઊભી હતી પણ જબર ઊભી છે ને. અને છે આજે આપણે વાસળી છે લંપીનું વેક્સિન કરવા માટે આવે છે લંપી સ્કિન ડિસીઝનું. તો મને થયું કે તમને બતાવી દઉં. ને અહીંયા એક સુંદર મજાની બીજદાનની જો આ વાસળી બીજદાનની છે. અને અહીંયા એક સુંદર મજાની કાંકરેજ વાસળી છે અને એ પોતે બીજદાનની છે. એને આપણે જોઈએ પણ આ બંને મા દીકરીને ચેક કરો તમે. કોઈ વિડીયો છે ખબર આ બંને મા દીકરી છે. બંનેને જુઓ તમે મા વધે કે દીકરી. મા પણ સુંદર અને વાસળી અતિ સુંદર. બંનેની રહેવા માટેની જગ્યા જો સરસ મજાની બનાવી છે. આપણા મિત્ર નાનુભા છે એને ઘણો બધો શોખ છે એની મળીએ. અને એની હવે સામે કાંકરેજ ગાયો બાંધેલી છે એને આપણે જોઈએ. તો આપણે જે ગાયો જોવાની હતી કાંકરેજી હવે જોઈએ. પણ એની મોર આપણા મિત્ર નાનુભાઈની વાત કરી કે આ વાસળી 140 જે મોહાનો છે એની છે. તો પછી નાનુભાઈ મને જણાવ્યું કે નાના એ તો આગલા વેતરનો જે વાસળો હતો ને 140નો છે. આ છે એ ગોકુળની છે જે આપણી કોયલ છે જે આપણે રાજકોટ મૂકી એ. અને જે આપણી મેકા છે એની બંને એ બંનેની આ બેન છે. જો ગોકુળ જીએલડીબીનું રિઝલ્ટ છે. આ 608 સિમેન્ટ હતું આ ગાયની અંદર એનું આ બચ્ચું. જબર વાસળી આવી. વાસળી હારી ને નાનુભા એમ ને. અને હવે આપણે નાનુભાની જે કાંકરેજ ગાયો છે એ ચેક કરીએ. એમાં જે ઓળખી છે એ તો મને પર્સનલી ખૂબ પસંદ છે. ખૂબ એટલે અતિ ખૂબ. જુઓ બંને તમને આમ એક નજરે લાગશે મા દીકરી પણ આ મા દીકરી છે એની. બંને અલગ અલગ ગાયો છે. જે મોટી ઉંમરની ગાય છે એ પણ ખૂબ સારી નસલ છે. અને આની વાત જ અલગ છે. નાનું બાજુમાં જાવ તો આની ઉંમર કેટલી થઈ છે? બરાબર કેટલા 1.5 વર્ષની જ છે? 18 મહિનાની. તમે એની હાઈટ ચેક કરો. જે બાજુમાં ગાય ઊભી એનાથી તો ઊંચી જ છે. અહીંયા જ ખબર પડી. અને આને બીજદાની થઈ ગયું છે ને? બરાબર. આપણે જે લાખ્યો 2 છે એનું કરેલું ને? લાખ્યો 2 જે આપણે ડાભુંડાત નહીં પણ જે નીલપુર આપણા મિત્રને ત્યાં એક વાસળી આવી છે તમે જોઈ હોય તો. લગભગ અઠવાડિયે 10 દિવસ પહેલાં જ આપણે જોઈ હતી. જે એ વાસળી આવી ને એનો બાપ છે એનું ને એનું સેમ ટુ સેમ. જે મોટો લાખ્યો કહેવાય એનો એક બીજો વાસળો નાનો લાખ્યો 2 એનું આની અંદર બીજદાન કરેલું છે. પણ એની હાઈટ લંબાઈ અને આ પોતે છે ને દાંતીવાડા યુનિવર્સિટીના કોઈ પણ બુલની છે એની માહિતી નહીં ને આની ચિઠ્ઠી ખોવાઈ ગઈ હતી ને આની
એટલે ખબર નથી કે આ પોતે કયા આખલાની છે, પણ છે દાંતીવાડા યુનિવર્સિટીના બુલની, બરાબર. કોઈ પણ બુલની હશે, તમને કોઈને અંદાજ આવતો હોય જોઈને તો તમે કોમેન્ટ કરી નાખજો કે આની હોઈ શકે. બાકી એની હાઇટ, એની લંબાઈ, એના તોલે કોઈ ના આવે. કેટલા ટોટલ? 4, 2 મતલબ મોટી ગાય અને 2 વાછડી, 4 જ છે ને તમારે કને? આપણા મિત્ર નાનુભાઈ એક ગીર ગાય રાખી છે, એ અતિ સુંદર, અને કાંકરેજ ગાય સુંદર. થોડા રાખવાના પણ સારા રાખવાના, ઓરિજિનલ કાંકરેજ. એ ગાયની પણ નાનુભાઈ તમે મને એકવાર વાત કરી હતી, ફરીથી કહી દો એટલે બધા મિત્રોને ખબર પડે કે ગાય માટે પ્રેમ કેવો હોય ને. એ તમે આ કઈ સાલમાં લઈ આવ્યા હો ગાય? 6 વેતર વિયાણી, બરાબર. હા, બરાબર. અને હવે તમારી ઈચ્છા શું છે કે આ કદાચ દોવા દે તો એ ઠીક છે, અને ન દે તોય ઠીક છે, અને આજીવન રાખવાની છે વાડી ઉપર જ. એમ ને? છેલ્લે આ મૃત્યુ પામે હા, તો પછી એને સમાધિ દેવાની છે વાડી. એમ ને? અને એની પછી એની પૂજા કરવાની છે. અને એના ઉપર ઝાડ વાવી દેવાનું. વાહ વાહ વાહ, સરસ. આમાં નિશાની એની રહે. હા હા. આ ગાય તમે જે જોઈ રહ્યા છો એ જ્યાં સુધી જીવશે ત્યાં સુધી તો અહીંયા જ રહેશે. વિયાશે તો ઠીક છે, ના વિયાય તો પણ આમ અત્યારે દોવા દે છે ને? અત્યારે દુઆ દેશે. હા હા હોજી એકદમ. હા હા હા, હું જો. અને જ્યારે પણ ભગવાનની એવી ઈચ્છા હશે કે એની પાસે આને બોલાવી લેવી છે, ત્યારે અહીંયા એને સમાધિ આપવાની છે. અહીંયા જ આ નાનું ભની વાડી છે, અહીંયા કોઈ પણ જગ્યાએ છે સમાધિ આપી અને એની ઉપર વૃક્ષ વાવી દેવાનું છે, એટલે એની અમર નિશાની રહી જાય. વાહ વાહ, સરસ સરસ. કોઈ દી કાંઈ પાટું નહીં મારવાનું. ના ના, ખૂબ સરસ. તો આપણે એમ જ અહીંયા લંપીનું વેક્સિન મૂકવા માટે આવ્યા હતા. 4 લંપી સ્કિન ડિસીઝનું વેક્સિન મુકાઈ ગયું છે. અને તમારી પાસે પણ આવી રીતે સારી કોઈ ગાયો હોય કે વાછડી હોય તો આપણે જ્યારે આપણી ગૌશાળાએ મૂક્યું ત્યારે જ મેં વાત કરી હતી, અને અત્યારે હું તમને ફરી વાત કરી દઉં કે એની અંદર છે લંપી સ્કિન ડિસીઝનું વેક્સિન ફરજિયાત કરાવી લેવું જોઈએ. કારણ કે અત્યારે એ રોગ છે નહીં, પણ આવતાય વાર કરે નહીં, ક્યારેક ક્યાંક દેખાય છે. એટલા માટે હવે આપણી સારી વસ્તુ છે, સારી ગાય છે, સારી વાછડી બગડી ન જાય એટલા માટે છે આ વેક્સિન કરાવવું જરૂરી છે. અહીંયા તો થઈ ગયું છે આપણા મિત્રને, ત્યાં આપણી ગાયમાં થઈ ગયું છે, અને તમે કરાવી લેજો. મિત્ર, હું આપણા મિત્ર નાનુભાઈની વાડીએથી સીધા રાપર આપણી ગૌશાળાએ પડી ગયું છે અંધારું, અને બેઠા છે ટ્રેક્ટર ઉપર. કેના ઉપર? ટ્રેક્ટર ઉપર. અને ટ્રેક્ટરના હાલ પણ એવા છે કે ટ્રેક્ટરની સ્થિતિ જોઈને હળીગળ ટ્રોલી છે ને હરમાઈ જાય એવા છે, પણ કોઈ વાંધો નહીં, કમ્પ્લીટ જ છે. સામાન આપણો કમ્પ્લીટ હારી દે છે, બરાબર. બાકી હવે આજે સમજો ને કે સેકન્ડ લાસ્ટ ડે છે આ ગૌશાળા ઉપર. લગભગ સામાન છે એ આવી ગયો છે, બરાબર. અને હવે અહીંયાથી શું થયું છે ને શું લેવાનું છે એ આવતીકાલના બ્લોગની અંદર આપણે જોશું. બાકી હવે આજના બ્લોગને આપણે અહીંયા સુધી જ રાખી દઈશું. જો તમને આ બ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખજો, સરસ મજાની કોમેન્ટ કરી નાખજો, અને આપણી મેઘા અને કોયલની વાછડી તમને કેવી લાગી એની કોમેન્ટ, એની વાછડીને એની બેન તમને કેવી લાગી નાનું ભાને ત્યાં, બરાબર, એની કોમેન્ટ કરી નાખજો. અને તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો. હવે મળે કાલના નવા વ્લોગ સાથે.